જય સિયારામ મિત્રો, જય જલારામ બાપા. હાસ્ય આપણને ગમે ત્યાંથી મળી જતું હોય છે. જેમ કે અમે એક વખત સુરતથી આવતા હતા, હું અને મારા નાના ભીના મિસિસ હતા, બસમાં હતા. અમારી સામેની સીટમાં એક બેન બેઠા હતા અને એમની સાથે એક નાનું છોકરું હતું. કંડક્ટર આવ્યો, ટિકિટ ટિકિટ. પેલા બેનને કે ટિકિટ. બેન કે એક આપો અમદાવાદ. કંડક્ટર કે છોકરાની. છોકરું તો સાહેબ બહુ નાનું છે, હજુ 4 જ વર્ષનું છે. એટલે કંડક્ટર મારા સામે જોઈને કહ્યું, સાહેબ કાંઈક કોણ? મેં કીધું બેન કાંઈક વ્યાજબી કરો ને. હસતા હસતા આગળ ચાલે ગયો છે. હસું રોકાણ એટલે પાછો આવ્યો તો છોકરા એને પૂછે છે કે બેટા કયા ધોરણમાં ભણે છે? છોકરો કે સાહેબ 4થા ધોરણમાં.